નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજરોજ દાહોદ ખાતે ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવે, જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા જિલ્લા ભાજપાના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા કાર્યકર્તા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જય ભીમ. આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ. ગઈકાલે આપણે જોયું હશે, અમે આ જ જગ્યા પર બાબા સાહેબની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ દીવાબત્તી, એમના સ્ટેચ્યુની સફાઈનો કાર્યક્રમ, બીજા સામાજિક અલગ અલગ નાના મોટા સેવાના કામો કર્યા. આજરોજ બાબા સાહેબે જે સંવિધાન બનાવ્યું હતું, સંવિધાનને માથે મૂકી અમારા માનનીય સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ, કનૈયાભાઈ કિશોરી સાહેબ, સ્નેહલભાઈ ધરિયા સાહેબ, અર્જુનભાઈ શાહ સાહેબ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાઉન્સિલરો, ચૂંટણી પાક જે રીતે યાત્રા કરીને આવ્યા અને બાબા સાહેબના જન્મજયંતિ પર એમને બનાવેલ સંવિધાન પર જે વિશ્વાસ મૂક્યો છે અને ભારત દેશ જે સતત પ્રગતિ કરી રહ્યો છે અને જ્યારે 2047માં તે વિશ્વગુરુ બનવા અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે, એવા સમયે આપણે સૌએ એમનામાંથી પ્રેરણા લઈ અને એમના સિદ્ધાંતોને અનુસરવું એવી આપના માધ્યમથી દાહોદ નગરની અને તમામ ભારતવર્ષની પ્રજાને વિનંતી કરું. જય ભીમ, ભારત માતા કી જય.